હેલો સ્ટુડન્ટ્સ, કાવ્ય પ્રકાશ ઇલેક્ટિવ 1 સેમિસ્ટર 3 સંસ્કૃતના વિદ્યાર્થીઓનું અત્રે સ્વાગત છે. ગયા વખતે આપણે બીજી કારિકા જોઈ હતી, મમ્મટનું કાવ્ય પ્રકાશ, કે જેની બીજી કારિકા આપણે જોઈ હતી. અને એ કારિકા એટલે કે કાવ્યના પ્રયોજનો, કાવ્ય લખવું શું કામ પડે એની વાત આપણે એમાં કરી હતી. કારિકા આપણે આખી સમજી ગયા હતા મિત્રો, પણ મેં તમને આગળની કારિકામાં પણ કારિકાની નીચે જે સંસ્કૃતમાં સમજાવ્યું હોય કે કવિએ એને જે કોમેન્ટરી લખી હોય એ કોમેન્ટરી એટલે કે વ્યુત્પત્તિ તમને સમજાવવાની એમાં બાકી હતી. એટલે એને હવે આગળ આપણે એની ઉપર પ્રકાશ પાડીશું. તો કારિકા આપણે એકવાર ફરી વાંચીશું તો જ ખ્યાલ આવશે કે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતરક્ષતે સદ્ય પરિનિવૃત્તએ કાંતા સંમિત ઉપદેશ યુજે. તો કારિકા કહે છે કે યશ માટે, ધન માટે, વ્યવહાર માટે કાંતા ઉપદેશ દ્વારા કારિકા લખવામાં આવે, કાવ્ય લખવામાં આવે. હવે એની વ્યુત્પત્તિમાં મેં તમને જે આખી કારિકા આખો એક લેક્ચર આપણે એમાં જોયો હતો અને જે તમને ગુજરાતીમાં સમજાવ્યું હતું એ જ શબ્દો અહીંયા સંસ્કૃતમાં છે. અને વ્યુત્પત્તિ જેને કહી શકાય, કેટલીક વાર આ વ્યુત્પત્તિમાંથી તમને પરીક્ષામાં એક લાઈન આવે, જેમ આગળ મેં તમને પરીક્ષામાં જે લાઈન આવે એ અંડરલાઈન કરાવી હતી. તે એમાંથી તમારે માત્ર ને માત્ર આ કારિકાની કોમેન્ટ્રી જો વાંચી હોય આપણે તો જ આપણને ખબર પડે કે આપણે આમાં બીજી કારિકા લખવાની છે કે આમાં પહેલી કારિકા લખવાની છે. તો કાવ્યમ યશસેની જે કોમેન્ટ્રી છે એનું પહેલું સેન્ટેન્સ હું જોઉં કે છે કાલિદાસ આદિ નામ ઇવ યશ. કાલિદાસ વગેરે શેની માટે કવિતા લખી હતી? તો આ કારિકાનો પહેલો જ પાર્ટ છે કે કાવ્યમ યશસે. કાવ્ય યશ અથવા તો કીર્તિ માટે લખાતું હોય છે. તો કાલિદાસે કાવ્ય કહે છે કે આદિ નામ, એકલું બધા કવિઓના નામ અહીંયા લખવા બેઠા નથી મમ્મટ, અને બધાનો નામોલ્લેખ નથી કર્યો. આદિ એટલે કાલિદાસ વગેરે, કાલિદાસ જેવા નહીં, બધા જ પૂર્વોત્તર જે કવિઓ થઈ ગયા એ કાલિદાસ વગેરે કવિઓએ યશ માટે કાવ્ય લખ્યું હતું. પછી કહે છે કે હર્ષ આદિ અર્ધાવકા આદિ નામ ઇવ, એમાં વળી 2 જણના નામ લખ્યા છે. શ્રી હર્ષ, ધાવક, બાણ, આ બધા કવિઓએ કહે છે કે ધન માટે કવિતા લખી હતી. તો આ છે કારિકાનું તરતનું બીજું પદ, કાવ્યમ યશસે. પછી અર્થકૃતે, મેં તમને કહ્યું હતું કે ધન કવા માટે કેટલાક કવિઓ, શ્રીહર્ષ એ પણ કોઈ રાજદરબારમાં આશ્રિત હતા અને એમને રાજાને સારું લાગે એવું સરસ કાવ્ય એમને લખ્યું અને એમને અર્પણ કર્યું. એના બદલામાં કે છે એમને ધન પ્રાપ્ત થયું. તો એવા બીજા કેટલાક કવિઓનો નામોલ્લેખ અહીંયા મમ્મટે કર્યો છે. તો એમાં કહે છે કે શ્રીહર્ષ, ધાવક આદિ નામ. આગળ જોયું કે એકલા કાલિદાસનું નામ દઈને ઊભા રહી ગયા છે, પણ અહીંયા કહે છે કે ધાવક નામનો કોઈ કવિ હતો, એને પણ રાજદરબારમાં આશ્રિત હતો, એટલે એને રાજાની વાતો અને એના દરબારમાં ન્યાયની વાતો, સ્વાભાવિક છે કે પોતે ત્યાં આશ્રિત હોય તો રાજાના ગુણગાન એને ગાવા પડે. અને એવું ગુણગાન ગાતું એક નાટક એને લખ્યું અને એ એના ચરણોમાં સમર્પિત કર્યું, જેના બદલામાં ખુશ થઈને રાજાએ એને ધન આપ્યું. એકલો હર્ષ અને ધાવક જ નહીં, પણ મમ્મટ કહે છે કે બાણ આદિ નામ ઇવ, બાણ વગેરે પણ એમાં સંમિલિત હતા. બાણે પણ આવી જ રીતે કોઈ રાજાનું ગુણગાન ગાઈ અને એવું કાવ્ય લખ્યું હતું અને જે એમને સમર્પિત કર્યું હતું, જેને કારણે બાણને પણ ધન પ્રાપ્ત થયું હતું. તો કારિકાનો
જે પ્રથમ પદ છે એ છે કાવ્યમ યશસે. તો મમ્મટના શબ્દોમાં જોઈએ તો કાલિદાસ આદિનામ ઇવ યશ. કાલિદાસ વગેરે કે છે કે યશ માટે કાવ્ય લખ્યું, પણ તરત જ અર્થકૃતે ધન માટે કોણ કોણ હતું? તો શ્રીહર્ષ, ધાવક આદિ નામ. વળી રહી ગયું હશે તો બ્રેકેટમાં બાણનું નામ લખ્યું છે કે બાણાદિવ, બાણાદિ નામ ઇવ. બાણ વગેરે પણ એમાં સંમિલિત હતા. તો બાણ વગેરે પણ ધન માટે કે છે કે કાવ્ય લખ્યું હતું. રાજાદિ ગતોચિત્ત આચાર પરિજ્ઞાનમ. રાજાદિ ગતોચિત્ત આચાર પરિજ્ઞાનમ કે છે કે ધન, રાજ દરબાર વગેરેની સાથે સંકળાયેલા યોગ્ય આચારનું જ્ઞાન, સૂર્ય વગેરેની ઉપાસના દ્વારા આદિત્યા આદેહે મયુરાદિનામ ઇવ અનર્થ નિવારણમ. રાજદરબાર વગેરેની સાથે સાથે સંકળાયેલા યોગ્ય આચારનું જ્ઞાન, સૂર્ય વગેરેની ઉપાસના દ્વારા જે મયુર કવિને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, એમ કે છે કે આપત્તિનું નિવારણ માટે પણ કાવ્ય લખી શકાય. પૂર્વ કવિઓએ આપત્તિના નિવારણ માટે પણ કાવ્ય લખ્યા છે. વ્યવહાર વિધેય. અને આ બધા જ પ્રયોજનોમાં શ્રેષ્ઠ, બધા જ પ્રયોજનોમાં સર્વશ્રેષ્ઠ કાવ્ય વાંચતા કે સાંભળતાની સાથે સાથે જ તમને એકદમ જ આનંદ આવે, રસાસ્વાદ થઈ જાય. તો એવો અને બધા જ બાકીના બધા જ પદાર્થો એટલે કે નિરાશા વગેરે, નિરાશા, બેચેની બધું જ દૂર થઈ જાય, નાબૂદ થઈ જાય એવા આનંદવાળું નાટક, એવા આનંદવાળું કોઈ કાવ્ય, અને જાણે કે કોઈ માલિકે બોલેલા શબ્દો હોય એમ બાકીના બધા જ શબ્દો નાબૂદ થઈ જાય એવા આનંદવાળું. અને એમાં શબ્દ મહત્વનો છે. આપણે શબ્દ બોલીએ ને એટલે તરત જ એક પ્રકૃતિ કહેવાય. આપણે બ્રહ્માની સૃષ્ટિ આગળ જાણી ગયા કે એક શબ્દ હું લીમડો બોલું ને તમને ખબર પડી જાય, મારે પછી એનું વર્ણન ના કરવું પડે મિત્રો કે ભાઈ ના એના લીલા જ પાંદડા છે, એનું થડ આવું છે, એ પાંદડાનો આકાર આવો છે, એનો સ્વાદ કડવો છે, આવું મારે તમને કહેવું નથી પડતું. અને આ જ બ્રહ્માની સૃષ્ટિ એક ફિક્સ સૃષ્ટિ છે કે શબ્દ બોલો એવો તરત જ તમને જેવો શબ્દનું ધ્વનિ થાય અને અર્થ તમને તરત જ પકડાઈ જાય, તરત જ મગજમાં અર્થ એનો પકડાઈ જતો હોય છે. તો કે જે રાજાદિ ગતોચિત આચાર પરિજ્ઞાનમ, રાજ દરબાર વગેરે સાથે સંકળાયેલા યોગ્ય આચારનું, ગમે તેવો આચાર ન ચાલે ત્યાં, રાજ દરબાર છે એટલે કે છે યોગ્ય આચારનું જ્ઞાન. વળી આદિત્ય આદેહે, હજી અહીંયા પણ કવિ એવું જ કરે છે. જુઓ, આદિત્ય નામનો કોઈ કવિ છે, આદિત્ય આદેહે, કાલિદાસ આદિ નામ, હર્ષ ધાવક આદિ નામ, એક એક બે બે કવિઓના છૂટાછવાયા નામ આપી અને આપણને આખી કારિકા સમજાવે છે. તો કે છે કે આદિત્ય આદિ નામ મયુરહી, આદિત્ય વગેરેને સૂર્ય વગેરેની ઉપાસના દ્વારા મયુર કવિને જેમ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને મયુર કવિને આપત્તિનું નિવારણ થયું હતું, એને કાવ્ય કહેવાય. વળી સદ્ય પરિનિવૃત્ત, એ જે શબ્દ છે, સકલ પ્રયોજન મૌલીભૂતમ સમ અનંતરમ એવ. સાંખ્ય યોગ આપણે જો ભણતા હોઈએ ને તો એમાં કાયમી આનંદ અને ક્ષણિક આનંદ, ક્ષણભંગુર આનંદ આપણે જે મેળવીએ છીએ એ કોઈ કાયમી આનંદ છે જ નહીં મિત્રો. એક ક્ષણ પૂરી થાય, કોઈક નાનકડો જોક હોય કે કોઈ નાનકડી હસવાની વાત હોય, એ તમે પહેલી વાર સાંભળો ત્યારે તમને હસવું આવે, પણ એની વાત મોર એન્ડ મોર ટાઈમ જો તમે રિપીટ કરીએ છીએ તો એમાં આપણને મજા નથી આવતી. અને એટલું જે પ્રથમવાર આવ્યું છે ને એ પ્રકારનું હાસ્ય એમાંથી પ્રગટ નથી થતું.
તો કે છે કે સકલ પ્રયોજન મૌલીભૂતમ, કંઈક નવું હોય, મૌલિક હોય. મેં તમને આગળ પણ કહ્યું હતું કે કવિઓ જ્યારે કવિતા લખે છે કે કોઈ નાટક લખે છે નાટ્યકાર, ત્યારે બધું પોતાનું નથી હોતું અને બધું ઉછીનું પણ નથી હોતું. ક્યારેક કોઈકનામાંથી નાનકડા નાનકડા અંશો લે પણ એને પોતાની મૌલિક રીતે રજૂઆત કરે, એ જ નાટક કે એ જ કાવ્યની શ્રેષ્ઠતા છે. અને અહીંયા કહે છે કે સકલ પ્રયોજન મૌલ્ય, આ બધી આગળની વાતો તો બરાબર છે કે છે કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિધે, પણ સૌથી શ્રેષ્ઠ જો કાવ્યનો કોઈ પ્રકાર હોય અને બધા જ પ્રયોજનોમાં જે સર્વશ્રેષ્ઠ પ્રયોજન છે કે સદ્ય પરિનિવૃત્ત થઈ, કોઈ નાટક કાવ્ય વાંચતા જ તમને જો આનંદ આવી જાય, વાંચતા કે સાંભળતા તમને તરત જ આનંદ સ્ફુરે, આનંદ આવી જાય, તો એ જ કહે છે કે ખરી કાવ્ય લખવાની કવિની શ્રેષ્ઠતા ત્યાં સાબિત થાય અને બાકીનું બધું જ નાબૂદ થઈ જાય. એકવાર આનંદ આવે એટલે તમે ભૂલી જાઓ. હસો છો ત્યારે યાદ નથી રહેતું કે આપણે પરીક્ષામાં એક પેપરમાં એટીકેટી આવી છે, તો કહે છે કે આ એકદમ જ આનંદ પ્રાપ્ત થાય. સમ અનંતરમ એવ રસાસ્વાદન સમુદ્ભૂતમ વિગલિત વેદાંતરમ આનંદમ. વેદોનો અંત ન આવે ત્યાં સુધીનો આનંદ. એટલે કવિ તો અનંત આનંદની વાત કરે છે, આપણા જેવા ક્ષણિક આનંદની વાત કવિ અહીંયા કરતા નથી, અનંત આનંદની વાત કરે છે. પ્રભુ સંમિત શબ્દ પ્રધાન વેદાદિ શાસ્ત્રેભ્ય, પ્રભુ સંમિત શબ્દ પ્રધાન વેદાદિ શાસ્ત્રેભ્ય. વળી કહે છે કે એમાં શબ્દ મહત્વનો છે. કેટલીક વાર એનો એ જ શબ્દ હોય, આપણે એ શબ્દો નથી સાંભળે એવું નથી, એ શબ્દો એ વર્ણો બધા જ વર્ણો આપણે ભણેલા છીએ અને એમાંથી જ કોઈ નવો શબ્દ બન્યો હોય. કેટલીક વાર એવું બને કે એ શબ્દ આપણે સાંભળ્યો પણ હોય અને એ શબ્દ છતાં પણ કોઈકના મોઢે એ શબ્દ સાંભળીને જો તમને આનંદ આવે તો એ જ છે એ વ્યક્તિની રજૂઆત કરવાની મૌલિકતા. અને આ જ મૌલિકતા કે છે કે આ શ્રેષ્ઠ પ્રયોજન છે. બાકીના બધા પ્રયોજનો તો પોતે બધા સ્વાર્થ માટેના પ્રયોજનો છે, પણ આ એક શ્રેષ્ઠ પ્રયોજન છે અને એમાં એ શબ્દો મહત્ત્વના છે. શબ્દો કેવી રીતે બોલાય છે, એની રજૂઆત કેવી રીતે થાય છે એ મહત્ત્વનું છે. એવી રીતે વેદ વગેરે શાસ્ત્રોથી અને મિત્રોની માફક અર્થમાં તાત્પર્ય. માત્ર શબ્દો બોલો એટલે તમે તરત જ એનો અર્થ, મેં તમને કહ્યું એમ બ્રહ્માની સૃષ્ટિમાં ફિક્સ શબ્દો છે જ અને એ શબ્દો તમે તરત એનો શબ્દ બોલાય એટલે તરત તમે એનો અર્થ. કેટલાક શબ્દો દ્વિઅર્થી પણ હોય છે, શબ્દ એનો એ છે પણ એનો અર્થ દ્વિઅર્થી હોય અને એના કારણે કે છે કે મિત્રોની માફક બોલાયેલા અર્થમાં તાત્પર્ય રાખનારા પુરાણ વગેરે ઇતિહાસોથી રસના સહાયક વ્યાપારમાં હેલ્પ કરે છે. પુરાણ આદિ ઇતિહાસેભ્યશ્ચ શબ્દાર્થયો ગુણભાવેન. થોડુંક અઘરું છે મિત્રો, પ્રથમ કારિકાની વ્યુત્પત્તિ જેટલી આ વ્યુત્પત્તિ સરળ નથી. તમે એની ટેક્સ્ટ કાવ્યપ્રકાશની મળે છે માર્કેટમાં અને હવે કદાચ બધું ખુલી ગયું છે એટલે શક્ય હોય તો ખરીદી લેજો. બાકી આમાં ક્યાંય સમજણ ના પડે તો પાછું આપણે ફરી એકવાર મળીશું ત્યારે રિપીટ કરીશું જ. પણ કારિકા તો ઘણી બધી વખત સમજાઈ ગઈ છે એટલે કારિકાનો તો કોઈ પ્રશ્ન જ નથી. વ્યુત્પત્તિમાં થોડુંક અઘરું છે પણ હું એવું માનું છું કે તમારે કેટલાક સંસ્કૃત સેન્ટેન્સ યાદ રાખી લેવા જોઈએ. પરીક્ષામાં આમાંથી કોઈ એક સેન્ટેન્સ આવે, વ્યુત્પત્તિના જે 10 વાક્યો છે એમાંથી કોઈ એક વાક્ય તમે એન્યુઅલ એક્ઝામમાં આવે તો તમારે આખી બીજી કારિકા સમજાવવાની રહે છે. પણ તમને એ ખબર હોવી જોઈએ કે આ બીજી કારિકાની વ્યુત્પત્તિ છે અને એટલા માટે તમારે એ કારિકા એના વ્યુત્પત્તિ સંસ્કૃતમાં યાદ રાખવી જરૂરી છે. આગળ હમણાં આપણે જે બોલ્યા કે જે શબ્દ બોલાય અને તરત જ આપણને અર્થનો ભાવ જે આવે
શબ્દ એનો એ જ છે, પણ એની રજૂઆત કેવી રીતે કરી છે તો એનું સંસ્કૃતમાં થોડુંક વાંચીશું. પ્રભુ સંમિત શબ્દ પ્રધાન વેદાદિ શાસ્ત્રેભ્ય સુહૃદ સંમિત. સુહૃદ એટલે મિત્ર. એનો એ શબ્દ મિત્ર દ્વારા બોલાય તો તમને બહુ આલો લાગે. કેટલીક વાર એવું હોય કે તમે ઘરમાં મમ્મી પપ્પા કહે તો તમને અઘરું લાગે, પણ જો એની વાત જો મિત્રએ કહી હોય તો તરત તમારા ગળે ઉતરી જાય. એટલે સુહૃદ સંમિત અર્થ તાત્પર્યતા, તો તમે તરત જ એનો અર્થ પકડી લેશો. અને મા બાપ કહે તો તમને એનો અર્થ જુદો લાગશે. શબ્દ એનો એ જ છે, પણ એનો અર્થ તમે જ્યારે માતા પિતાએ કહ્યું ત્યારે તમને બહુ ગળે ઉતર્યો નહીં. મિત્રએ કહ્યું તો ગળે ઉતરી ગયો. એવી રીતે કાંતા સંમિત ઉપદેશ યુજે, એટલે જો પત્નીએ કહ્યું હોય તો તરત જ ગળે ઉતરી જાય. અને કાલિદાસનું તો બહુ સર્વવિદિત છે કે સુવિદિત છે, બધાને જ ખબર છે કે કાલિદાસને એ રાજકુંવરી એવી પુત્રીએ, રાજાની દીકરી હતી, એ જે કાલિદાસની પત્ની હતી, એને કહ્યું કે અસ્તિ કશ્ચિત વાગ વિશેષ. ત્યારે કાલિદાસ જેવા વ્યક્તિએ 2 મોટા મહાકાવ્યો, 3 નાટક અને 2 ઋતુકાવ્ય અને 1 ખંડકાવ્યની રચના કરી દીધી. એટલે જેવું પત્નીએ કહ્યું તો એમને ખરાબ લાગ્યું, અને એમાં એમને આટલી મોટી રચનાનો દુનિયાને ભેટ આપી દીધી. તો કે છે કે ઇતિહાસોથી રસના સહાયક વ્યાપારમાં તત્પર હોવાને લીધે જેના શબ્દ અને અર્થ ગૌણ છે, એવું અનોખું અને લોકોત્તર વર્ણનમાં નિપુણ કવિનું કર્મ જે કાવ્ય છે એ એની સરસતા ઉત્પન્ન કરીને, તમને જો પરીક્ષાની આ કોમેન્ટ્રી યાદ રાખવાનું કહીએ તો થોડુંક અઘરું લાગે. આના આ કોઈ તમે હિન્દી પિક્ચરના સોંગ હોય કે અમારા જેવાનું કોઈ નાનકડું ભજન હોય તો તરત યાદ રહી જાય. ટૂંકમાં તમને તમારું ગમતું હોય એને અહીંયા મમ્મટ લોકોત્તર સાહિત્ય એવું નામ આપે છે. તો લોકોત્તર સાહિત્ય હોય તો એ કહે છે કે તરત જ એ નિપુણ કવિની એ કારીગરી કહી શકાય, કે એની કલમની શ્રેષ્ઠતા કહી શકાય, કે એ કાવ્ય વાંચતા જ તમને એમ થાય કે ઓહ બહુ મજા પડી ગઈ. અને એ આ બધા જ પ્રયોજનોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયોજન છે કે સદ્ય પરિનિવૃત્ત. સામાન્ય રીતે આપણી પાસે જ્યારે ટેક્સ આવે ને મિત્રો, અમે લોકો તો એવું કરતા કે જ્યારે ટેક્સ આવે ત્યારે સૌપ્રથમ એના કાવ્યો વાંચી જઈએ. કેમ કે કાવ્યમાં તમને ખૂબ મજા આવે અને આનંદ પણ આવે. અને મમ્મટની આ વાત જે છે કે કાવ્ય વાંચી અને તરત જ તમને મજા પડી જાય તો એ કાવ્ય ખરું. અને એટલે જ આ પ્રયોજન એ શ્રેષ્ઠ પ્રયોજન કહેવાય. વળી કહે છે કે આપણે કેવું વર્તન કરવાનું છે, સરસતા ઉત્પન્ન કરી. કવિ કહે છે અહીંયા, મમ્મટ કહે છે આપણને કે કાવ્ય પ્રત્યેની નિપુણ કવિનું એ કામ છે કે લોકોને અને વિદ્યાર્થીઓને અભિમુખ કરવા, કાવ્ય પ્રત્યે અભિમુખ કરવા, અને એની સરસતા, એ કાવ્ય એટલું સરસ બનાવવાનું કે મિત્રોને પરાણે વાંચવાની ઈચ્છા થાય. તો એ કાવ્યને બરાબર મહેનત કરીને નિપુણ બનાવવાનું કે લોકોને ખૂબ મજા આવે અને વારંવાર લોકો વાંચે. આજે આપણે રામાયણ જેટલી વાર વાંચીએ એટલી વાર મજા જ આવે મિત્રો. તો કે છે કે એ એક એવી કથા છે, સતત કરુણ રસ એમાં રેલાયેલો છે. અને જેટલી વાર વાંચો એટલી વાર તમને કંઈક એમાંથી નવો જ અર્થ પ્રાપ્ત થાય. સંસ્કૃતમાં એના માટે એક સરસ કહેવત છે કે ક્ષણે ક્ષણે યા નવતા મુપૈતી તેષામ નામ રમણીયા. ક્ષણે ક્ષણે નવતા મુપૈતી તેષામ નામ રમણીયા. જેટલી વાર તમે એને વાંચો અને એની રમણીયતા તમને વધારે ને વધારે સુંદર લાગે, એની શ્રેષ્ઠતા પુરવાર થાય છે. રમણીયતાની, શ્રેષ્ઠતાની એ જ વાત છે. એ જ છે કે વારંવાર વાંચીએ અને જેટલી વાર વાંચો એટલી વાર તમને એમાંથી કંઈક નવું જાણવા મળે, કંઈક નવા પ્રશ્નો ઉદ્ભવે. એ તો કાવ્ય કહે છે કે આવું હોવું જોઈએ
કે નિરંતર લોકો વાંચે, અને વાંચે તો એમને અંદરથી આનંદ આવે કે ના, નાટક મારે, કાવ્ય મારે વાંચવું છે. તો લોકોને કાવ્ય તરફ અભિમુખ કરવા, એવો મમ્મટનું કહેવું છે કે કવિઓએ એવા જ કાવ્યો લખવા જોઈએ કે વાંચીને તરત વિદ્યાર્થીઓને મજા પડી જાય. અને છેલ્લે એક સરસ તમને શિખામણ આપે છે, રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત ઇતિ ઉપદેશમ ચ યથાયોગમ કવેઃ સહૃદયસ્ય ચ કરોતિ ઇતિ સર્વથા તત્ર યતનીયમ. આ બધું કર્યા પછી મમ્મટ છેલ્લે કહે છે કે ભાઈ રામ વગેરેની જેમ આપણે વર્તન કરવાનું છે, રાવણ જેવા નથી થવાનું. રામાયણની નાનકડી વાત એમાં આવી ગઈ કે આવું વર્ષો, આટલા બધા વર્ષો, 5000 વર્ષ તો કહે છે, આજે પણ 5000 વર્ષો પહેલાં લખાયેલું આટલું મોટું વિરાટ કાવ્ય, કરુણ કાવ્ય કહી શકાય. મહાકાવ્યો તો હવે રઘુવંશને એ બધા છે જ, અને આને બહુ મોટું છે એટલે વિરાટ કાવ્ય કહીએ આપણે. તો વિરાટ કાવ્ય કહી શકાય એટલું મોટું. અને આજે પણ એને લોકોને સાંભળવું, વાંચવું, ગાવું, અને જો ભજવાતું હોય તો જોવું ગમે છે. તો આ જ છે કવિની શ્રેષ્ઠતા. તો કે છે કે એવી સમરસતા ઊભી કરવાની કે લોકો એને જોયા કરે. તો વાલ્મીકીએ આ કામ કર્યું છે મિત્રો. અને છેલ્લે તમને નાટકમાં જેમ કહ્યું મમ્મટે અહીંયા કે રામાદિવત વર્તિતવ્યમ, તમે રામની જેમ વર્તો, ન ચ રાવણાદિતિ, રાવણની જેમ નહીં. અને અંશતઃ શક્ય એટલા સહૃદયો સુધી આ મેસેજ પહોંચાડો. યથાયોગમ કવેઃ સહૃદયાત કરોતિ ઇતિ સર્વથા તત્ર ચ યતનીયમ. આપણે શક્ય હોય એટલા લોકો સુધી આ મેસેજ પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે કાવ્યપ્રકાશની 2 કારિકાઓ અને એના જે વ્યુત્પત્તિ છે એની વાત કરી. આગળ મમ્મટનું જીવન, શીર્ષક કેવી રીતે આપી શકાય, શીર્ષકના પ્રકારો, એની વિદવત્તા. એક કારિકામાં લગભગ આપણે આખો એક લેક્ચર લીધો છે. એની વ્યુત્પત્તિમાં બીજા લેક્ચર બી ગયો છે આખો. કારિકા 2 નંબરની જ્યારે ચલાવી કાવ્યમ યશસ્ય, કે જેની વ્યુત્પત્તિ આપણે હજી હમણાં શીખ્યા, એ કારિકા પણ આખો એક લેક્ચર સમજાવી હતી. અને એ કારિકાની જે વ્યુત્પત્તિ છે એ કારિકા પણ આજે આપણે આખી જ કારિકા, અહીંયા 2 કારિકાઓ પૂરી થાય છે. હવે પછીના લેક્ચરમાં કારિકા નંબર ઉલ્લાસ 1ની કારિકા નંબર 3 જોઈશું. અત્યારે આપણે કાવ્યના પ્રયોજનોવાળી જે કારિકા નંબર 2 જોઈ હતી એની વ્યુત્પત્તિ મમ્મટની ભાષામાં મમ્મટે આપેલી સંસ્કૃતની જે કોમેન્ટ્રી હતી એ કોમેન્ટ્રી પ્રમાણે જોઈ. અને હવે કારિકા નંબર 3 હવે પછીના લેક્ચરમાં જોઈશું. કેટલાક મિત્રો બુકની વાત કરતા હતા. મિત્રો હવે બુક માર્કેટમાં કદાચ મળે છે, અને સેમિસ્ટર 3 કાવ્યપ્રકાશ કહેશો એટલે આપશે જ. આપણે 3જી કારિકા જોયા પછી જે અલંકારો જોવાના છે એ બોર્ડવર્ક વગર આમ તો શક્ય નથી, પણ થોડું ઘણું આપણે લખીશું. કેટલાક MCQ મારી લખાવાની છું હું, થોડાક તમને વોટ્સએપ કરીશ. બાકી મિત્રોને કંઈ આગળના લેક્ચરોમાં કંઈ ન સમજાતું હોય તો એ મને આપણા ગ્રુપમાં મેસેજ કરી શકે છે. હવે પછીના લેક્ચરમાં કારિકા નંબર 3માં મળીએ. થેન્ક યુ.